ગોધરા તાલુકાના કાંગણપુર ગામે આવેલા વૃદ્ધાશ્રમની સ્થિતિ દયનીય હોવાનું સામે આવ્યું છે. મિલકાએ ગાયેલા સ્થાનિક ઉદ્યોગપતિના ધ્યાને આ મામલો આવતા તાબડતોડ મદદ કરી હતી. ગોધરા શહેરના સ્થાનિક ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી ગોધરા શહેર અને સ્થાનિક વિસ્તારમાં લોકોની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે. ત્યારે હાજી ફિરદોસ કોઠી ગોધરા તાલુકાના કાંગણપુર ગામે તેઓની અંગત મુલાકાતે ગયા. જે દરમિયાન કાંગણપુર નજીક કાર્યરત સેવાશ્રમ વૃદ્ધાશ્રમની તેઓએ આકસ્મિક મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમિયાન સંચાલક સાથે વાત કરતા વૃદ્ધાશ્રમમાં પંખા, લાઇટ અને અન્ય અનાજ અને કરિયાણા જેવી સામગ્રીની અછત હોવાનું સામે આવ્યું. જે બાદ હાજી ફિરદોસ કોઠી દ્વારા તાબડતોડ તમામ વસ્તુઓ વૃદ્ધાશ્રમમાં પૂરી પાડી હતી. સાથે આશ્રમ લઈ રહેલા તમામ વૃદ્ધોને આર્થિક મદદ પણ પૂરી પાડી હતી. વધુમાં વૃદ્ધાશ્રમના સંચાલકને જણાવ્યું કે તેઓએ આગામી સમયમાં કોઈ પણ મદદની જરૂર હોય તો નિસંકોચ તેઓનો સંપર્ક કરવો. તેઓથી બનતી તમામ મદદ પૂરી પાડવા માટે ખાતરી આપી હતી. હા, આપણા ગોધરાના પ્રખ્યાત જાણીતા એવા હાજી ફિરદોસભાઈ કોઠી સાહેબ અહીંયા ઓચિંતા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા મારી ઉપર ઇન્ટરવ્યૂ એમને લીધું. વૃદ્ધો સાથે હળીમળીને દરેકને રોકડમાં 500 રૂપિયાની ભેટ કરી. ત્યારબાદ મને પૂછતા અહીંયા જીવન જરૂરિયાતની કોઈપણ વસ્તુની ઘટ હોય તો મને જણાવો. તે રીતે મેં તેઓને કીધું કે ભાઈ પંખાના તકલીફ છે, પંખા બળી જાય છે વારંવાર, ગાદલા પલંગ ઘટે છે કારણ કે વૃદ્ધોને બીજાને પાછા કાઢવા પડશે સામાનના હિસાબે. બીજું કરિયાનું ઘઉં છે, ચોખા છે, તેલ છે, બાજરી છે, મકાઈ છે, એની બી જરૂરિયાત હતી તો એમને પૂરી પાડી છે આજે. અને 5 પંખા, LED લાઇટ વગેરે કોઈ પણ આશ્રમમાં ઘટે એ વસ્તુ એમને પૂરી પાડવાનું મને વચન આપ્યું છે કે કોઈ પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે ફિરદોસભાઈ કોઠી સાહેબે મને જણાવ્યું કે કોઈ પણ જ્યારે મને અડધી રાતે રાજુભાઈ ફોન કરજો, કોઈ પણ જરૂરિયાત વસ્તુ હોય પણ વૃદ્ધોને પાછા કાઢતા નહીં, હું તમામ જરૂરિયાત પૂરી પાડીશ. શું નામ તમારું? રાજુભાઈ મહેરા, ગૃહપતિ.